શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના માલસર ગામે મોડી રાત્રે ત્રાટકેલા દીપડાએ ભેંસના પાડિયાનું મારણ કરતા સ્થાનિક રહીશો અને પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો। શિનોર તાલુકામાં સતત દીપડાનું આતંક વધી રહ્યું છે, ત્યારે શિનોર તાલુકાના માલસર ગામે છેલ્લા ફળિયા વિસ્તારમાં મોડી રાત્રે ત્રાટકેલો દીપડો માલસર નર્મદા બ્રિજ નીચે બાંધેલા ભેંસના પાડિયાનું મારણ કરી અર્ધફાડી ખાધેલી હાલતમાં મૂકીને જતો રહ્યો હતો। જ્યારે પશુપાલક સુખદેવભાઈ પાટણવાડિયા સવારે માલસર નર્મદા બ્રિજ નીચે બાંધેલા પોતાના પશુઓ પાસે જ્યાં ત્યાં અર્ધફાડી ખાધેલી હાલતમાં ભેંસનું પાડિયું મૃત હાલતમાં પડેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ પશુપાલક સુખદેવભાઈ પાટણવાડિયા દ્વારા બનાવ સંદર્ભે શિનોર વન વિભાગને જાણ કરાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં શિનોર તાલુકાના ઉત્તરાજ ગામ બાદ માલસર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કરી લોકોને અને પશુપાલકોને ભયભીત કરી દીધા છે। ત્યારે શિનોર વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાંજરું મૂકીને દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ શિનોર। માલસર ગામમાં છેલ્લા ફળિયામાં બ્રિજ તળે ભેંસો બાંધીએ છીએ અને અહીંયા આગળ રાતે શિકાર કરી ગયો છે। એટલે સરકારશ્રીને કહીશું કે તમારે ત્યાં પિંજરું મૂકે અને એને પકડવામાં આવે।